પોરબંદરમાં હાવ ઢીલું ઢીલું થઈ ગયું છે. બોલો રાધા રમણ દેવની જય. વડિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનમ ભુજમ ઉદિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમ મહામ વિચિંતયે. પરસ્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોરબંદર ગામને આંગણે 119માં વાર્ષિક પાટોત્સવ અને એમાંય ખૂબ સરસ રીતથી દિવ્ય અભિષેક, જળયાત્રા અને દિવ્ય કથાનો પ્રસંગ ને એમાંય અમારા ખૂબ સ્નેહી અને ખૂબ સારા ભક્તજન, આજના યજમાન, જેમણે ઉત્સાહ અને ઉમંગથી આ કાર્ય ઉનડકટ પરિવાર ને માં હરીશભાઈ અને સમગ્ર આ બધા યજમાન પરિવાર, જેમણે આ યજમાન પરિવાર દ્વારા ખૂબ સારો લાભ લીધો, એવા તમામ ઉનડકટ પરિવાર યજમાનશ્રીઓ, સભામાં હાજરી ઉપસ્થિત સભાની અંદર પરમ વંદનીય પૂજ્ય ગુરુતુલ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, જૂનાગઢથી ખાસ વિદ્વત્વર્ય પૂજ્ય પુરાણી સ્વામી માધવજી વંદાજી સ્વામી, માંગરોળ મંદિરના પરમ વંદનીય પરમ સ્નેહી પૂજ્ય કોઠારી સ્વામી કૃષ્ણ પ્રકાશદાસજી કેપી સ્વામી, નરેન્દ્ર સ્વામી અને જેમની સાથે હંમેશને માટે ઉત્સાહ અને ઉમંગ રહ્યો છે એવા પૂજ્ય ભંડારી સ્વામી ગૌતમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય ભગવતદાસ સ્વામી અને નાના એવા સંત નિર્મળ સ્વામી અને સમગ્ર આ પોરબંદરના સત્સંગ સમાજ અને સત્સંગ સમાજના અગ્રગણ્ય શ્રી ધીરેનભાઈ કામદાસ પરિવાર, આજે આ દિવ્ય પાટોત્સવનો લાભ જેમણે લીધો છે. કારણ કે આ પુરી છે ને પોરબંદર એટલે વર્ષોથી પ્રખ્યાત. કારણ કે ભગવાન કૃષ્ણના જો કોઈ સખા ભક્ત હોય ને તો એ સુદામા, અને સુદામાપુરીથી માંડી અને પ્રસિદ્ધ ઇતિહાસોમાં, પુરાણોમાં આ પોરબંદરનું નામ કાયમને માટે રહ્યું છે. અને એથીને વિશેષ આ પોરબંદરને ઉજ્જવળ ભવિષ્ય આપ્યું હોય તેવા ગાંધીજી, અને ગાંધીજી સુદામા પાછળ રહી ગયા ને ગાંધીજી આગળ થઈ ગયા. કારણ કે કોઈનું ખીચું એવું નહીં હોય કે એમાં ગાંધીજી ન હોય, બધાના ખિસ્સામાં ગાંધીજી હોય. એટલે આ બહુ સારા સત્સંગના પાયારૂપ જો કોઈ હોય ને તો પોરબંદર છે, જેમાં મોટા મોટા સંતો પૂજ્ય અનિરુદ્ધ સ્વામી, માધવ સ્વામી, અક્ષર નિવાસી પૂજ્ય પ્રભુ સ્વામી અને મોટા સંતોએ આ સત્સંગની સ્થાપના કરી છે. અને સત્સંગનું પાલન પોષણ પરંપરાઓથી ચાલતું હોય એમાંય અક્ષર નિવાસી પાર્ષદ રામ ભગતને તો ભૂલી ન શકાય. કારણ કે એમણે આ સત્સંગના એક એક કાર્યને, ઉત્સવોને, પ્રસંગને, સમયાને ઉત્સાહ અને ઉમંગથી કર્યો છે. કારણ કે એને સંગઠન કરવાની એક ભાવના, સત્સંગ વધે, સત્સંગના કાર્યો થાય, ઉત્સવ અને પ્રસંગ અને સમયાઓથી હંમેશને માટે જાગૃત રાખ્યું છે. અને એ જાગૃત પાર્ષદવર્ય રામ ભગત, અને એમાંય ભગવાન શ્રીહરિની સાથે આટલા વિદ્વત્વર્ય સંતો, અને આ સત્સંગને જાગૃત કરવા માટે જૂનાગઢ રાધારમણ દેવ, તમારી જે નિષ્ઠા છે એ નિષ્ઠાને જોડવાનું કામ આ મોટા સંતોએ કર્યું. કારણ કે આવા સંતો દ્વારા સત્સંગ, કથા, કીર્તન, વાતો અને સાથે સાથે આપણું જેતપુરનું મંડળ
પૂજ્ય નીલકંઠચરણ સ્વામી. કારણ કે સત્સંગમાં જ્યારે જ્યારે થોડીક ઉણપ આવતી જાય ને ત્યારે એ સંતો જાગૃતિ લાવતા હોય. કથા, કીર્તન, વાતું. ભગવાન શ્રી હરિએ પોતે કહ્યું છે કે સારા રૂડા ગુણ ક્યારે આવે કે કથા, કીર્તન, વાતોથી આપણા સારા ગુણ આવતા હોય છે. એટલે આવા સત્સંગ સમાજને લાખ લાખ ધન્યવાદ છે કે તમે વર્ષો વર્ષ આ દિવ્ય પાટોત્સવ, જન્માષ્ટમી, રામનવમી જેવા ઉત્સવો કરી અને એમાંય હજારો ભક્તજનોને બોલાવી કાઢવી. અને વર્ષમાં એક દિવસ આપણે ભેગું થવાનું હોય, એક દિવસનો સમય આપણને મળતો નથી. જેમ ભગવાન શ્રી હરિએ 3 વર્ષે 1 મહિનો અધિક આપ્યો કે ભાઈ આ 12 મહિના સુધી કદાચ ભજન ન થઈ શક્યું હોય, ભક્તિ ન થઈ શક્યું હોય, તેમાં એક અધિક આપી દઈને એટલે વાંધો ન આવે. એટલે 1 મહિનો અધિક આપ્યો તોય આપણે 12 મહિનાનું 13 મહિનાનું વરહ કરી દઈએ ને તોય સમય ન મળે કે ભગવાન આપણા માટે 12 મહિનાનું વરસ કર્યું હોય પણ આ સમાજને 13 મહિનાનું વરહ કરે ને તોય ટાઈમ ટૂંકો પડે. અને એમાંય ભગવાનના મંદિર પ્રત્યે, ઉત્સવ સમયા પ્રત્યે ન્યા આળા થાય. બાકી પ્રસંગોમાં, લગ્નમાં, ઓલામાં એમાં ક્યાંય આળસ થાય કરી, એમાં ક્યાંય આળસ ન થાય. ઘરના કામમાં ક્યાંય આળસ થતી હોતી નથી. એમ આ ધર્મના કામમાં જ બધી આળસ આવે છે. પણ ભગવાન શ્રી હરિએ આ મોટા સંતો દ્વારા, ગુણાતીતાનંદ સ્વામી, બાળમુકુંદાસ સ્વામી જેવા સમર્થ સાધુએ ગામડે ગામડે ફરી, શહેરે શહેર ફરી અને સત્સંગની એક બહુ મોટી જાગૃતિ આપણા સમાજમાં લાવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમે આ પોથી ખોલી છે ને ત્યારથી હજી સુધી બંધ નથી કરી. કથા, કીર્તન, વાતોનો અલેખ જગાવ્યો છે. એટલે આ અલેખ આપણા જીવનની અંદર આ કથા, કીર્તન અને વાતો અને મંદિરો દ્વારા એક સત્સંગની જાગૃતિ આવતી હોય છે. ઠેર ઠેર મંદિરોના નિર્માણો એટલા માટે કર્યા છે કે એ મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે અમે વર્ષો વર્ષ ઉત્સવ, સમયા, પ્રસંગ, કથા, કીર્તન અમે એટલા માટે કરીએ છીએ કે એ ઉત્સવની અંદર, પ્રસંગની અંદર કોઈ પણ જીવ પ્રાણી માત્ર આવે અને એને કાંઈ વસ્તુ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ કેવળ ને કેવળ એક ભગવાનની દિવ્ય કથા, પ્રસંગ જો યાદ આવી જાય ને તો પણ એ જીવાત્માનું કલ્યાણ થાય. આજે ઘણા બધા વિદ્વાન, વંદનીય પૂજ્ય સંતો છે, એમના આશીર્વાદ લેવા છે. તે પહેલાં આપણે આ સંતોના પુષ્પમાળા પહેરાવી અને છેલ્લે એટલે ભગવાન શ્રી હરિ દ્વારા જે આવો સ્થાપિત સંપ્રદાય અને ભગવાન શ્રી હરિ દ્વારા આવો જે સત્સંગ એ ખૂબ તમને ભાવથી મળ્યો છે. કારણ કે આ પ્રસંગ તમે કર્યો તો સંતો આવ્યા કે ન આવ્યા? એમને બોલાવા જાય કે ભાઈ તમે આવજો આવજો એમ કરો તો કોઈ આવે ખરા? પણ એ બાને સંતો આવે, આપણા સગા સંબંધીઓ, સ્નેહીઓ વર્ષમાં એકવાર ઠાકોરજીનો પ્રસાદ સ્વીકારે, કથા, કીર્તનનો લાભ લે. કારણ કે આ બેટરી છે ને ડિસ્ચાર્જ થઈ જાય પછી વરસ દિવસે આ એક ચાર્જિંગમાં આવી જાય. કારણ કે બેટરી હોય એ ડિસ્ચાર્જ થઈ જાય, હવે થતી નથી તો શું કરવા જવું, એને પ્લગમાં ભરાવી દો એટલે ચાર્જિંગ થઈ જાય કે ન થઈ જાય. એમાં એક વરસ દિવસે એક ચાર્જિંગ થાય એટલે વરસ સુધી આપણું આ સત્સંગ, કથા, કીર્તનનું ચાર્જિંગ હાલે. એટલે આ સંતો આવા પ્રસંગો દ્વારા જ્યારે આવતા હોય ત્યારે આપણને આવો કથા, કીર્તન, વાતુનો ખૂબ લાભ મળે. આવો સંતોના રૂડા આશીર્વાદને આપણે પ્રાપ્ત કરીએ. સર્વપ્રથમ હું વિનંતી કરીશ જૂનાગઢથી પધારેલા ખૂબ વિદ્વાન અને ખૂબ શાસ્ત્રોના અનુભવી પૂજ્ય પુરાણી સ્વામી માધવજીવન સ્વામીને આપણે વિનંતી કરીએ કે રૂડા આશીર્વાદની વર્ષાઓ વરસાવે. આ બાજુ ઘણા બધા પ્રસંગોમાં અમારા સાંજયોગી માતાઓ પણ લોજથી પધાર્યા છે અને તમામ બહેનો પણ આ સભાની અંદર ઉપસ્થિત છે. તો આવા પ્રસંગોના જે લાભ એ ક્યારેક જ આપણને આવા આશીર્વાદ મળવાને કઠિન છે, પણ આશીર્વાદને જ્યારે પાત્ર બને ત્યારે જરૂર આશીર્વાદ આપણને મળતા હોય. તો પૂજ્ય પુરાણી સ્વામી માધવજીવનદાસજી સ્વામી.
प्रणवेशरमणीय दर्शन मुंदहासच्चिदानन्दं पूजितं सुरवरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये नमोतारं इष्टदेव भगवान स्वामीनारायण सभाમાં વિરાજમાન સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, જૂનાગઢના મહંત સ્વામી ધર્મકિશોરદાસજી સ્વામી, માંગરોળના મહંત સ્વામી કૃષ્ણપ્રકાશ સ્વામી, ભગવદાસ સ્વામી, નિર્મળ સ્વામી, નૌતમ સ્વામી, નરેન્દ્ર સ્વામી, સર્વે પૂજનીય સંતો, આદરણીય સર્વે ભક્તજનો, મહારાજે મંદિરોની અનોખી પરંપરા શરૂ કરી છે. આજે આપણા મંદિરનો પાટોત્સવ ને, પાટોત્સવ એટલે શું? જન્મદિવસ, બરાબર છે. તમારે નાનું એવું છોકરું હોય તો એનો જન્મદિવસ હોય તો આખું ઘર ઊંચા નીચું થતું હોય ને. તો આ તો અને હકીકત છે, આપણે જોઈ શકીએ ન જોઈ શકીએ પછીની વાત છે. બાકી રામાનુજાચાર્ય બહુ મોટા આચાર્ય થયા ને, વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયના પ્રવર્તક. રામાનુજાચાર્યે ભગવાનના 5 સ્વરૂપો કહ્યા છે: પર, વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી. પર એટલે જે અક્ષરધામમાં મહારાજ વિરાજમાન છે, એ જે સ્વરૂપ છે એને રામાનુજાચાર્ય પર સ્વરૂપ કહ્યું છે. પછી વિભવ એટલે ભગવાન અવતાર લઈને આવે છે ને, એને રામાનુજાચાર્ય વિભવ અવતાર કહ્યો છે. વિભવ એટલા માટે એમાં ભગવાનનો વૈભવ પ્રગટ થાય છે ને. મહારાજ દયાળુ છે, દયાના સાગર છે. અક્ષરધામમાં કોના ઉપર દયા કરે? જ્યાં કોના ઉપર દયા કરે? ત્યાં તો બધા મુક્ત છે, કોઈના ઉપર દયા કરવાની. જો તમારી પાસે સારામાં સારા કિંમતીમાં કિંમતી ઘરેણા હોય, સારામાં સારા વસ્ત્રો હોય, પણ તમે થેલીમાં ઈ ભરીને આયલા જતા કોઈને દેખાય? પણ ઈ પહેરો તો છે તમારી પાસે, પણ જ્યાં સુધી પહેરો નહીં ત્યાં સુધી કોઈને દેખાય નહીં ને. ભગવાન દયાના સાગર છે, પણ એને અવસર તો મળવો જોઈએ ને કે આ વૈભવ દેખાય. અહીંયા જ્યારે આવે છે ત્યારે અનેક પતિ અનેક અધમ માણસો એનો જીવોનો ભગવાનનો યોગ થાય, એના ઉપર ભગવાન દયા કરે ત્યારે પતિત પાવન, દયા સાગર, આ બધા વૈભવો છે દેખાય ને. એટલા માટે રામાનુજાચાર્ય અવતાર લઈને જે ભગવાન આવે છે એ સ્વરૂપને વિભવ અવતાર કયા. વ્યૂહ અવતાર, ભગવાને આ સૃષ્ટિની સંચાલન કરવા માટે જે ચતુર્વ્યુહ છે, કેશવાદિક 24, આ બધા વ્યૂહ અવતાર છે. ત્યાર પછી રામાનુજાચાર્ય કીધું ચોથો અવતાર છે અર્ચા અવતાર. અર્ચા એટલે મૂર્તિ. અને પાંચમો કયો? અંતર્યામી. આપણા બધાના હૃદયમાં બેઠા છે અંતર્યામી સ્વરૂપે, એ પણ એક અવતાર છે. પણ મારે વાત કરવી છે અર્ચા અવતાર. અર્ચા એટલે મૂર્તિ. રામાનુજાચાર્ય એક બહુ સુંદર શબ્દ કહ્યો. ભગવાન અર્ચા અવતાર શું કામ ધારણ કરે છે? તો કે પોતાના ભક્તના 1000 અપરાધોને સહન કરવા માટે ભગવાન. કારણ કે હકીકત છે ને, આપણે ઊંઘ આવી ગઈ હોય તો ભગવાનને મોડા જગાડીએ, આપણે થોડા કામમાં હોય તો મોડા પોઢાડીએ, તો એ કાંઈ બોલે. એને ભૂખ લાગી છે ત્યારે જમાડવાનું એવું નહીં, આપણને અનુકૂળતા હોય ત્યારે જમાડીએ. પણ ભગવાન આ બધા અપરાધોને સહન કરે છે ને. એટલે રામાનુજાચાર્ય કહ્યું પોતાના ભક્તના 1000 અપરાધને સહન કરવા માટે ભગવાને અર્ચા અવતાર ધારણ કર્યો છે. હવે થોડુંક સમજવા જેવું સમજો.
પર સ્વરૂપ જે અક્ષરધામમાં વિરાજમાન છે એ અને આ અર્ચા અવતાર, આ બેયના મહિમામાં એક રોમ જેટલો પણ ફરક તમે નથી એમ કયો છો. હાવ સાચું કયો, માનો છો? માનો છો? નથી માનતા. સ્પષ્ટ તમને એક વાત કહું, જો પછી તમે મને એનો જવાબ આપજો. તમે દર્શન કરવા આવ્યા, કોઈ મંદિર ન હોય, તમે એકલા જો અને આમ દર્શન કરતા હોય, ભાઈ ભગવાન તો ભગવાન છે, એને કઈ એવું નથી આમ થાય તો જ આમ અકારણે રાજી થાય ને. ભગવાન જે સિંહાસનમાં વિરાજમાન છે, મૂર્તિમાંથી આ મૂર્તિમાં નીકળે અને નીચે આવે, તમને કહે કે ઓલો ચંદનનો વાટકો પડ્યો, મારી પૂજા કર. અને તમે ચંદન લઈ મહારાજના કપાળમાં અર્ચા કરો, પછી કે જો ફૂલનો હાર છે ને મને પહેરા, અને તમે પહેરાવો. પછી કે હવે મારા કર, મારી સામે ઉભો થોડી વાર. આવી રીતે 5-10 મિનિટનો પ્રસંગ બને. સાચું કહેજો, તમને શું થાય? કાંઈ થાય કે કાંઈ ન થાય? અરે રૂવાડા ઊભા થઈ જાય, આને થઈ જાય, આજ તો મારું કામ થઈ ગયું. આજ ને ભગવાનના દર્શન થયા. મને આજ ભગવાન આ સિંહાસનમાં બેઠા છે, કોણ છે? હે? ભગવાન. અચ્છા, આ પ્રસંગ બન્યો અને તમને જે ભાવ થાય હમ ખાઈ બોલજો. આ મૂર્તિના દર્શન કરતા એ ભાવ કોઈ દી થયો? ખોટું ન બોલશો. થયો કોઈ દી? કોઈ દી નથી થયો. એનો અર્થ શું છે? પણ આપણને એના માટે દ્રષ્ટિ જોઈએ. તો આપણે કઈક તાવ આવ્યો હોય, કેવું આવ્યું તો ડોક્ટર આવે, પછી આંગળીમાં ઓલી સોય ઘોકાવી કાચની લોહી પ્લેટમાં લોહીના ટીપા લઈ જાય. આપણને કોઈ લોહીના ટીપા બતાવે, આમાં તમને શું દેખાય? સારામાં સારી આંખો હોય, તમને ચશ્મા ન હોય, કાંઈ ન હોય, એકદમ પરફેક્ટ આંખ હોય, તો તમને શું દેખાય? લાલ પ્રવાહી. હે? ઈના લોહીના ટીપા છે. ડોક્ટર હોસ્પિટલમાં લઈ જાય, ઓલા દૂરબીનમાં જોવે ને એટલે એને ખબર પડી જાય કે આમાં આ રોગના જંતુ છે, એટલે ભાઈને ટાઇફોઇડ થયો છે, ફાલ્સીફાર્મા થયો છે, આ થયો છે, એ બધું દેખાય. ડોક્ટરને દેખાય છે, આપણને તો ડોક્ટર સાચા કે આપણે સાચા? જવાબ તો દો. એટલે આપણી આંખો બરાબર છે, આપણે કેમ ખોટા હોય? આપણને દેખાય છે ને, લાલ પ્રવાહી દેખાય છે, કોઈ જંતુ નથી દેખાતા, એને દેખાય. એને શું કામ દેખાય છે? એ દૂરબીનમાંથી જોવે છે ને. હે? દૂરબીનમાંથી જોવે છે એટલે એને દેખાય છે. એમ મૂર્તિ તો એની છે, પણ જેની આંખ આગળ ભક્તપણાનું દૂરબીન આવે ને, એને એમાં ભગવાન દેખાય. જો એ ન આવે તો એમાં ભગવાન દેખાય. હવે તમને ખોટું ન લાગે તો એક વાક્ય કહી દઉં, ખોટું નહીં લગાડો. જો આપણને એમાં ભગવાન ન દેખાતા હોય તો એનો અર્થ આપણે હજી પૂરા ભગત થયા. આપણે માની લઈએ હું ભગત છું એટલે કઈ નિષ્ણાંત સ્વામી એક સરસ લખ્યું છે. કોઈ કન્યા એમ કે હું ફલાણાની છું એટલે થઈ જાય? એમ ન થાય. પણ એ પુરુષ એ તમારી સંસારની રીતિ પ્રમાણે ચુંદડી, નાળિયેર, સવાર ઉપયોગ જે હોય તે એ મોકલે તો પાકું ને. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, વર વરવા ઈચ્છા કરે ત્યારે આપે જરીનો એ હાથ, ત્યારે જરૂર વર એને વારસે. એ વાતમાં નથી સંદેહ. એ આપે જરીનો તો હાચું. બાકી કન્યા સીધા કરે હું ફલાણાની છું એનાથી કામ થાય? એમ આપણે કહીએ હું સત્સંગી છું, સહજાનંદ સ્વામીનો છું, ઈ કે છે કોઈ કે તું મારો છો? એમ
અમારે એક માસ્તર છે ને રમૂજમાં કે સમી મારા ગામમાં કે મથુર મારા ભાઈ પણ કે અકલ ઓછી. પછી આમ બધે જોવા જાય. સમજા તમે કાંઈ એમાં સમજા કે નહીં? હા કે ના તો કયો એટલે મને ખબર પડે. જોવા જાય સમજા તમે કાંઈ? સમજી ગયા? મેં તો કઈ કીધું નથી. હું જોવા જાય તોય સમજી ગયા. સંસારમાં નો કહેવા તોય સમજી જાય. અને ભગવાનની વાતમાં ગમે તેટલું ચોખ્ખું કરીએ ને, મંદિરે આવજો આવજો આવજો, ગુરુ થાય, ગોકળ ને વાહે થાય, કાંઈ સંસારની વાતમાં ખબર નહીં. અડધું કે તોય પૂરેપૂરું હું ડબલ 3 ગણું સમજી જાય. એટલે કે બધી જોવા જાય, પણ હવે અકલ નહીં એટલે કાંઈક થોડું બોલે ને તો ખબર પડી જાય કે આને નથી. એટલે રિજેક્ટ થઈ પાછો આવે. 100 જગ્યાએથી પાછો આવ્યો, 100 જગ્યાએ. એટલે કે મેં કીધું મથુર હવે રહેવા દે ને, તારા ભાઈમાં નથી, હવે કાંઈ નહીં. એમ હોય સાહેબ, ક્યાંક તો મારા જેવું હશે. શ્રદ્ધા ખૂટતી જ નથી લોકો. એમાં પછી કે એક દિવસ પાછો કપડા પર નવા કપડા પહેરી તૈયાર થઈને આમ જાતો હતો. મને સામો મળ્યો એટલે મેં પૂછ્યું, મેં તો કઈ બાજુ? એ સાહેબ જોવા જાઉં છું. એમ તો આ વખતે પાકું થઈ જાય એવું લાગે છે. સાહેબ કે મેં કીધું મથુર તું મારો મિત્ર છે, જો તારું પાકું થઈ જાય ને તો આખા ગામમાં સાકર મારે વેચવી છે, મને એટલી ખુશી થશે. એટલે પાછો આવ્યો એટલે મેં પૂછ્યું, મથુર કેમ થયું? તો કે 50% પાકું. સાહેબ કે હું ગભરાઈ ગયો, આમાં 50% હું કા પાકું કા નહીં? તો મથુર 50% શું? તો કે આપણા તરફથી હા છે, ઈ હા પાડે. તારા તરફથી તો બધે હા જ હતી. એમ આપણે સહજાનંદ સ્વામીના છે 50%. તમે રિસ્પોન્સ નથી આપતા, મારો અઠે ઉતરી જાય છે. 50% પાકું છે, આપણા તરફથી હા છે, એ નો ચાલે. એ હા પાડે ને તેની પાક 100% જોઈએ ને આમાં. એમ એ મહારાજ છે, પણ આપણને દેખાતા નથી. એમાં આપણો કઈક વાંક છે. આપણી દ્રષ્ટિમાં હજી ભક્તપણાનું દૂરબીન નથી આવ્યું, એટલે આપણને ભગવાન દેખાતા નથી. આજનો દિવસ એ છે, ભગવાન અહીંયા પ્રગટ થયા છે. આ મૂર્તિ નથી. તમે 500 રૂપિયાની નોટ છે, મને જોતી નથી હો. અમારી મથરાટી જ મેલી કે આ બાવો લઈ જાય પાછો માગશે. હા, ગઢપુરમાં એક ડોશીમાં હતા ને, રોજ મહારાજ દર્શને આવે તો એક દી મહારાજ કે માળી તમારી પાસે કેટલા રૂપિયા છે? એક કાળમાં માજી પાસે 9000 રૂપિયા. સાંભળ્યું? 9000 એક કાળમાં મહારાજના વખત. અને ડોશીને થયું કે આ મંદિરનું કામ હાલે છે અને હું કહીશ 9000 તો મહારાજ વળી કહેશે લાઈ મારે જોઈશ, ના તો પડાય નહીં, એના પગથિયા છે લઈ જા ને બધું. એટલે કે મહારાજ મારી પાસે 500 રૂપિયા છે. એટલે મારે કે લાઈ મારે જોઈ છે. ડોશી થયું ગાઈસ 9000 નો કીધા, નહીં તો બધાય લઈ લે. 500 આવે દઈ ગયા. રાતમાં ડોશીમાં હોતા હતા, ઉંમર થઈ, કાનથી બહુ સંભળાતું ન હોય. રાતમાં ચોર આવ્યા અને ઓલા 8,500 હતા ને લઈ ગયા. સવારે ડોશીમાં માથું કૂટતા કરતા રોતા આવ્યા મહારાજ પાસે. હવે મહારાજ મારું બધું લૂંટાઈ ગયું. મહારાજ કે શું લૂંટાઈ ગયું? મારા રૂપિયા. મહારાજ કે શેના રૂપિયા? 8,500 રૂપિયા ચોર લઈ ગયા. મહારાજ કે તારી પાસે 500 હતા ને તો અમને દઈ દીધા હતા. તો કે નહીં મારી પાસે 9,000 હતા પણ હું ખોટું બોલી. મહારાજ કે તારા ઘરમાં ચોર આવવાના હતા ને એટલે જ અમે માગી લીધા હતા. આ જો 500 બચાવ્યા, લઈ જા. તો કે પહેલા કેવું તું ને? મહારાજ કે પહેલા કેવું તું? અમારામાં તને કેટલો વિશ્વાસ છે એ તો અમારે જોવું પડે ને. જેટલો તને તારો વિશ્વાસ હોય ને એટલું અમે રક્ષણ કરીએ. જો 500 રૂપિયા જેટલો વિશ્વાસ હતો તો એટલું રક્ષણ કરી. 9,000 નો વિશ્વાસ હોત તો 9,000 નો કેટલો વિશ્વાસ છે. એ ભગવાન છે એમાં ના નહીં, પણ
આપણે એને કેટલા આજે એ આપણા કામમાં પ્રગટ થયા છે. એટલે તમે કીધું એ આજે એમનો હેપી બર્થડે છે. હેપી બર્થડે હોય ને તેથી માણસ ખુશી બહુ થાય ને, તો ભગવાનનો હેપી બર્થડે છે એ આજે ખુશી બહુ થાય. અને બીજું, તમારા છોકરાનો બર્થડે હોય તો શું કરો ત્યારે? કેક લાવો, એ તો બધું ઠીક, પણ એના કરતા એક વસ્તુ બધા કરો, એને ભેટ આપો. બધા એને તે દિવસે ભેટ આપે ને, એ ઓલો છોકરો ઈ જ જોયા કરતો હોય, મને શું ગિફ્ટ આપે છે, ગિફ્ટ આપે ને. અને એમાં એને જે ગમતું હોય ને એવી ગિફ્ટ આપો ત્યારે છોકરો રાજી બહુ થાય. મહારાજનો બર્થડે છે તો આપણે આપવી પડશે. અને એમાંય મહારાજને ગમે એવી ગિફ્ટ આપો, ગમે એવી આપવી પડે ને. મહારાજને શું ગમે છે દરરોજ, એટલે શિક્ષાપત્રીમાં લખ્યું, ભગવાન મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય મનોહમ નામ સંકીર્તનમ કીર્તનમ સરે રાધિકા ઉચ્ચે રાધિકા પતે. ઉચ્ચ સ્વરે કરીને રાધિકાના પતિ એવા ભગવાનનું કીર્તન કરવું. રોજ સાંજ પડે મારા મંદિરે આવવું. એને કીધું એનો અર્થ કે એને એ ગમે છે. ના આવતા હોઈએ તો આજે આપણે ભગવાનને ભેટ આપવાની કે હે મહારાજ, રોજ એકવાર તો હું તમારી પાસે આવીશ. દર્શને ન આવતા હોય તો દર્શન કરવાનું એક નિયમ રાખીએ. થોડું ભજન ઓછું થતું હોય, નહીં થતું હોય એવું તમારે કહેવાય નહીં. બાકી પરિસ્થિતિની તો મને ખબર છે. ઓછી માળા કરતા હોય તો થોડી વધારે માળા કરશું. ન વાંચતા હોય તો વચનામૃત વાંચવાનો નિયમ રાખીએ. આ બધું મહારાજને ગમતી. હમણાં સ્વામી કહેતા હતા ને કે મહારાજે કહ્યું ને, કથા વાર્તામાં જેને પ્રીતિ નથી એની કોરની એમ અટપળ કરવી છે, એનામાં રૂડા ગુણ નહીં આવે. જો આપણે રૂડા ગુણ ઈચ્છતા હોઈએ તો કથા વાર્તા અને વચનામૃત તો આપણી પાસે છે જ ને, એને વાંચવાનું નિયમ રાખવું છે. આ બધી ભગવાનને આપવા જેવી ભેટ છે. તમારે કંઈક આપવું તો પડશે હો ભાઈ. આપો. હેપી બર્થડે છે, આ ઉત્સવ કર્યો છે તો આપવો જ પડે ને. જે તમને અનુકૂળ હોય, અમે કહ્યું એમાંથી કોઈ વસ્તુ મહારાજને ભેટ તરીકે તમારા જીવનમાં સ્વીકારશો તો મહારાજ બહુ રાજી થશે. તમે બધા જ સત્સંગમાં બળ્યા છો અને ભગવાન તમને વધારે ને વધારે સત્સંગનું, ભક્તિનું, ભજનનું બળ આપે. આટલી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરી મારી વાતને પૂર્ણ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ. ખૂબ સરસ રીતે પૂજ્ય પુરાણી સ્વામીએ, કારણ કે આપણા હોય ને એ જ આપણને કહી શકે, બીજા કોઈ કહી શકે? એમ સંતો આપણને ટોકીને ઠાકોરજીના ચરણ સુધી પહોંચાડવાના પ્રયત્ન કરતા હોય, એમ આપણા જીવનમાં કંઈક ખામી હોય, કંઈક ખોટ રહી જતી હોય તો સંતો પ્રયાસ કરી અને આ બધું ટાળતા હોય છે. એટલે વર્ષમાં તમે એવું નિયમ રાખજો આજથી કે વર્ષમાં એકવાર તો મંદિરે આવવું છે. એમ પાટોસો નથી તો આવી જ જવું એમ. કાયમી આવવાનું તો કહું જ છું, પણ કાયમી મહારાજે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે કે સાંજ પડે એટલે ઠાકોરજીના દર્શન કરવા માટે, કારણ કે સાંજે બધા પરવારી ગયા હોય, વેપારી હોય, ખેતી હોય, પ્રધાન હોય, જે કાંઈ હોય, સાંજે ભગવાનના મંદિર પ્રત્યે જઈ ઊંચે સ્વરે કરીને કીર્તન કરવું, ભક્તિ કરવી. કારણ કે આખો દિવસનો સમય કદાચ મળે ન મળે, પણ આખા દિવસમાં એકવાર ઠાકોરજીના દર્શન કરવા તો જરૂર આવવું જોઈએ. કારણ કે આવો સરસ માનવ શરીર આપણને ભગવાને આપ્યું છે. તો માનવ શરીર તમે જાણો છો કે કેટલી કિંમત છે. એની કિંમત તો ક્યારે ખ્યાલ આવે કે કદાચ એક આંખ વહી જાય પછી એ સૂજવાનું બંધ થાય, પછી કોઈને એમ કહી કે ભાઈ હવે આ સૂજતું નથી, બીજી આંખ બદલાવી પડશે, તો એમાંય કે 5 લાખ 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય. કારણ કે આંખ મળવી દુર્લભ છે ને,
એક તો ચક્ષુદાન કોક કરે તો હુજે ને, નહીતર હુજે હું તો 10 લાખ દેવા આપણે ત્યાર થાય કે ન થાય. હવે એક અવયવના 10-10 લાખ રૂપિયા જેવી કે 25-25 લાખ રૂપિયા જેવી કિડની હોય કે વસ્તુ હોય, આમાં જે મશીનરી બધી ફિટ કરી છે ને ભગવાને, એક એક પાર્ટની કિંમત એટલી બધી છે. તો એને આપણને બધા જ પાર્ટ ફ્રી આપ્યા છે. હવે ફ્રી આપ્યા હોય તો કોક દી તો એની પાસે જવું જોઈએ કે ન જવું જોઈએ. એટલે આખા દિવસમાં ઠાકોરજીના દર્શનને માટે જઈએ તો ઠાકોરજીની ખ્યાલ આવે કે કેટલા ભક્તો છે. ભગવાન સ્વામિનારાયણ ગરડામાં બેઠા હતા, માળા ફેરવતા હતા. એમાં એક ભક્ત આવીને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અમે તો અમારા કલ્યાણને માટે, અમારા સુખને માટે માળા, ભજન, ભક્તિ કરીએ, પણ તમે કેના નામની માળા ફેરવો છો? લ્યો, આ ભક્તે પ્રશ્ન કર્યો કે તમારે માળા ફેરવવાની શું જરૂર છે, તો તમે કેના નામની માળા ફેરવો છો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કીધું, હું ભક્તના નામની માળા ફેરવું છું. કેટલા ભક્ત છે, કારણ કે યાદ તો રાખવું પડે ને, નકર વળી આ છટકી જાય. એટલે ભક્તોને યાદ કરતા હોય ભગવાન, અને આપણને યાદ ક્યારે કરીએ કે આપણે કાંઈ ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, ભગવાનના મંદિર પ્રત્યે જતા હોય તો ભગવાન આપણને યાદ કરતા હોય છે. તો આવી ખૂબ સરસ રીતે પૂજ્ય પુરાણી સ્વામીએ આપણને એક ટકોર અને સંદેશ ભગવાન શ્રી હરિનો આપણને આપ્યો છે. એટલે આવા ઉત્સવ, પ્રસંગ, સમયા, કથા, કીર્તન એટલા માટે થાય છે કે આપણું જે કાંઈ કાર્ય છે ને એને વેગવંતુ બનાવવા માટે અને કંઈક આપણને યાદગાર સ્વરૂપ બનાવવા માટે આવા ઉત્સવ, પ્રસંગ, સમયા થતા હોય. અહીંયા પૂજ્ય કોઠારી સ્વામી, કેપી સ્વામી એટલે કૃષ્ણ પ્રકાશ સ્વામી માંગરોળના મહંત, પૂજ્ય નિર્મળ સ્વામી, ભગવદા સ્વામી, આમાં નરેન્દ્ર સ્વામી અને ભંડારી સ્વામી, આ બધા સંતો વતી હું પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, કારણ કે અહીંયા પોરબંદરમાં અલેખ જગ્યાએ હોય અને સત્સંગ, કથા, કીર્તન, વાતું, ધૂન, ભજન અને લોજની અંદર પણ ખૂબ સેવા ચૈતન્ય સ્વામીની સાથે રહી અને એને કરી છે. અને વિશ્વની અંદર સ્વામિનારાયણ ભગવાન પહેલા વહેલા જે લોજમાં આવ્યા એને જો કોઈ વિશ્વના સ્થાન ઉપર લઈ ગયા હોય ને, એમાં બહુ મોટો ફાળો જો કોઈ હોય ને તો 2 વ્યક્તિનો ફાળો છે. એમાં પૂજ્ય પરમવંદનીય ખૂબ સેવા મૂર્તિ અને તપો મૂર્તિ પૂજ્ય ચૈતન્ય સ્વામી અને એવા જ અક્ષર નિવાસી સાંખ્યોગી રવિકાંતાબા, કારણ કે સહકાર વિના કોઈ દિવસ કંઈ કાર્ય થઈ શકતું નથી. 2 વિરલ વ્યક્તિ પોરબંદરની, એમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, એમનો બહુ મોટો ફાળો, કારણ કે લોજને ગામડે ગામડે અને શહેરે શહેર સમાજમાં પ્રસિદ્ધ કરી છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ 7 વર્ષ સુધી વનમાં ક્યાંય રોકાણા નહીં. કેટલાય આશ્રમો, કેટલાય મઠધારીઓ, કેટલાય રાજાઓ ભગવાન શ્રી હરિને રોકવા માટે પ્રયાસ કરતા હતા. પોતાની રીધિ સીધી સંપત્તિ આપવા માટે તૈયાર હતા, રાજ અને રજવાડાઓ દેવા તૈયાર હતા, પણ ભગવાન શ્રી હરિએ નક્કી કર્યું છે કે મારે સોરઠની અંદર જવું છે અને સોરઠના ભક્તો મને જેટલા પ્રિય છે ને એવો બીજો દેશ કે ભક્ત અમને પ્રિય નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ લોજમાં એટલા માટે આવ્યા છે, કારણ કે આપણો લો શું કહે છે, સંપ્રદાયનો લો જો શરૂ થયો હોય, લો ઇઝ જસ્ટ, કાયદા અને કાનૂનમાં બધાને રહેવું પડે અને બધાને લો લાગુ પડે કે ન પડે, એમ સ્વામિનારાયણ સંપ્રદાયનો લો જો શરૂ થયો હોય ને તો આ લોજથી શરૂ થયો છે. અને એમાં ખૂબ સારી સેવા જેમણે કરી છે એવા પરમવંદનીય પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીને આપણે વિનંતી કરી કે રૂડ આશીર્વાદની વર્ષાવો વરસાવો. पूजितं सुरनरोत्तममुदा धर्मनन्दनमहं विचिन्तये. परमादरणीय સંતો, મેળવ્યા યજમાનો એમજ પ્રભુના લાડેલા દરેક સત્સંગી મહાનુભાવો, ધર્મકિશોર અમારા બધા નામ આવ્યું, એનું ન નામ આપ્યું, કારણ કે રોજ મંદિરના વિકાસમાં એનો તો મોટો ફાળો હતો.
બે વખત અમે અમેરિકા ગયા, એમનું આયોજન બધું એમનું હતું. આ એની મહત્તા છે, સમજ્યા? શાસ્ત્રમાં લખ્યું યત સારભૂતમ તદુપાસનીયમ, કે સારભૂત એની ઉપાસના કરવી. ભૌતિક આધ્યાત્મિક કોઈ પણ જીવનના વિકાસ કરવા માટે ઉપાસના અનિવાર્ય છે. ઉપાસના વગર કોઈ સિદ્ધિ ન મળે. ગમે તે ક્ષેત્રમાં તમે કામ કરતા હશો તો યત સારભૂતમ, સારભૂત કોણ? તેની ઉપાસના કરવી. અટાણે આપણી માટે સારભૂત બે પ્રકારની, એક ભૌતિક અને આધ્યાત્મિક. આધ્યાત્મિક દ્રષ્ટિએ કરી તો સારભૂત કોણ છે? આ ભગવાન છે. 119 વર્ષ સુધી એમને ભગવાનને બધાને દર્શનને બધું સુખ આપી રહ્યા છે. અને એમાં મીઠાવાળા છે ત્યારે ધીરેન્દ્રભાઈ એમના પરિવારને પહેલાં ખૂબ ધન્યવાદ આપણે આપવા જોઈએ કે એની સ્થાપના કરી, અને પછી પણ બધું ત્યારે જે સારભૂતમ, સારમાં સાર કોઈ હોય તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ભગવાન છે. તો એની ઉપાસના આપણે કરવી અનિવાર્ય છે. ઠીક. પછી આપણામાં સારભૂત કોણ છે? હાથ પગ નાક નિશા છે. આમાં સાર કોણ છે? આપણો આત્મા. આત્મા ન હોય તો કંઈ થાય? ઠીક. હવે આત્માના સાચા સગા, સાચા હિતેશુ કોણ છે? ભગવાન. કારણ કે ચેતન એ ચેતનની આપી જાય. જળ ને ચેતન છે આખી આ દુનિયા બની છે. એમાં જેટલું ચેતનની સાથેનો સંબંધ, એક અદૃશ્ય છે, એક દૃશ્ય છે, એક અનુભવ ગમ્ય છે અને ભૌતિક દેખાય, આપણને જોઈ શકીએ છીએ આપણે. એટલે સારમાં સાર જીવનમાં કોઈ હોય તો ત્યાં ભગવાન છે. અને એ પાછા એમ કહે છે તું કાંઈ ચિંતા ન કર, મારે શરણે આવી જા. સ્વામીએ ઘણી ઘણી વાતો કરી, આપણે કે આવીએ છીએ જઈએ, પણ જેવી નિષ્ઠા આપણા અંતઃકરણની અંદર જેવી દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ એવી નિષ્ઠાના અભાવને કારણે ઉપેક્ષા ઘણી વખત આપણે કરી દેતા હોઈએ. પણ ખરેખર જો વિચાર કરીએ જીવનનો તો આપણા જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાન આપણે. અને મારા અને ભગવાન દ્વારા બધું થયું છે. એમનું થયું છે કે કાંઈક આપણો હિસ્સો છે, કાંઈ ભગવાનનો હિસ્સો છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને જ્ઞાનની પરિભાષા બતાવી. જ્ઞાનમ તો જીવ માય સ્વરૂપાનામ સુષ્ઠ વેદનમ. જ્ઞાન જાણ, શું જાણશો તમે? આ દુનિયાને તમે જાણો છો. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુ વિનારામ. આ તો બધું સામાન્ય છે, પણ જે જાણવા જેવું, કોણ જાણવા જેવા? આપણો આત્મા ને ભગવાન. અને જો આત્માનું આપણે જાણપણું થઈ જાય તો રાગ દ્વેષ કામ ક્રોધ જેટલા દુર્ગુણો છે ને એ બધા વીર જશે. પણ નથી જતાનું કારણ છે કે આપણે ઓળખ્યા, આપણી જાત નથી ઓળખ્યા. અને સ્વામિનારાયણ ભગવાને પણ ભજન કરવાનું કીધું. કેવી રીતે કીધું? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા કૃષ્ણ ભક્તિ સર્વદા. કાયમ માટે ભક્તિ કરો, પણ પહેલાં તમે તમારી જાતને ઓળખો. નથી ઓળખતા એટલે આ બધી ભૂલો આપણી થાય છે. કારણ કે એમાં હું આત્મા ક્યાં છે? ભટના મઠમાં મુક્તાન સ્વામી પ્રશ્ન કર્યો, મહારાજ મોહ કહેવાય, ભ્રાંતિ જેવો હોય, નિષ્ઠ થવાના એને મોહને દૂર કરવાના સાધન ક્યાં? 3 ઉપાય મહારાજાની બતાવે. એક તો પહેલી આત્મનિષ્ઠા. કોઈ પણ કાર્યમાં જ્યાં સુધી માણસના જીવનમાં આત્મનિષ્ઠા ના આવે ત્યાં સુધી જ અંદર રહેનારા વિકારોથી કોટડતા નથી. આપણે આપણા આત્માને, આપણે સ્વરૂપને ભૂલી ગયા છે. રાગ દ્વેષ જે કંઈ છે, ઈચ્છા દ્વેષ સમુથેન દંડો મોહેન ભારત સર્વભૂતાની સમૂહ સર્વે આતિ પરંતુ. અર્જુનને ભગવાન કહે છે ઈચ્છા દ્વેષ સમુદર્ભેન, કોઈ પણ કાર્ય કરો છો એમાં તમને રાગ થાય છે અને દ્વેષ થાય છે. સમત્વમ યોગ મુક્તિ. જ્યાં સુધી માણસમાં ક્ષમતા ના આવે ત્યાં સુધી કોઈ સિદ્ધ ન થાય. પણ ક્ષમતા લાવવા માટે મારે પહેલી ભારત સુખની ઓળખાણ પડી ગઈ, પછી સામે રહેનારા ભગવાનની ઓળખાણ પડી છે. એનાથી આ બધું સૃષ્ટિ છે ને. હા, જીવ જગત અને જગદીશ, હા, એ ત્રણની ઓળખાણ નામના નાની કોઈ બીજી બધી ભાષા નથી. કે તમે તમારી જાતને ઓળખો, આ જગતને ઓળખો, અને તમને ને જગતનું મિલન કરનાર પરમાત્માને ઓળખો. અને આ જ્યારે સમજાય જાય ત્યારે કંઈ કરવાનું. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ ભદ્રતિમ દબતે જના.
એ જ્યારે બ્રહ્મસ્વરૂપ માનાને પોતાના આત્માના સ્વરૂપનું ભાન થઈ જાય તે કાંઈ નથી રહેલું. જે રીતે મહિમા આપણો અને ભગવાનનો જે રીતે સમજવો જોઈએ એ રીતે આપણે સમજી શક્યા નથી, માટે જીવનની સમસ્યાઓ. એની વળી આ બે વસ્તુ ઓળખાઈ જાય એટલે એનો બેડો પાર થઈ જાય. આ તો તમે મહાભારતની કથા સાંભળો, એમાં આ જ દર્શન છે, બીજું કાંઈ છે બોલો? હા, એક બાજુ યુધિષ્ઠિર મહારાજ છે, બીજો દુર્યોધન છે, પણ બેના જીવનમાં પરિવર્તન છે ને આવ્યું. 5 જ મારી ગયા, મેદાન મારી ગયા. વિષ્ણુ પિતામહ, દ્રોણાચાર્ય, બધા મોટા મોટા કર્ણ બધા એને હારે હતા, છતાં એ ન જીતી શક્યો ને આ જીતી ગયા. એનું કારણ એ છે કે એના પક્ષમાં કોણ હતા? ભગવાન હતા. અર્જુને ભગવાને કીધું, મહારાજ કાર્પણ્ય દોષો પાર્થ સ્વભાવ પૃચ્છામિ તમ ધર્મ સમૂઢે ચેત યશ્ચાત શ્રીય તન્ને મેં પરાજતે. અત્યારે એ મહારાજ હું ક્ષત્રિય છું, ઘણા યુદ્ધો લડ્યા છે, પણ આજે મને લડવાનું કરવા કરુણતા. આદા ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, જેની ગોદમાં શીખ્યો ને આ બધું મેળવ્યું, હા એ જ મારી સામે લડવા આવ્યા છે. હા, તો કઈ રીતે મારે આ કરવું? અને ત્યારે પછી ભગવાને એનું બહારનું સ્વરૂપ નહીં તો અંદરનું સ્વરૂપ જો. આ બધા તો મરેલા છે, કારણ કે નીતિ નિયમ પ્રમાણે ન રહેનારો માણસ છે, મરવાના. આમ ન મરે તો જાત ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે માણસ જન્મે મરવાનું છે, આનું નામ જ મૃત્યુલોક છે. પછી ભગવાન ગમે તે આવે, હા, તો એ તો નિશ્ચિત છે, એમાં કોઈ જીવન નથી. અને આ જે યુદ્ધ છે એ ખાલી પૈસા માટે, સંપત્તિ માટે નથી, પણ સિદ્ધાંતનું યુદ્ધ છે. દુર્યોધન એમ માને છે હું સર્વસ્વ છું, બીજી કઈ સત્તા છે જ નહીં. હા, તો બીજી સત્તા નથી. એ અનેક ભાન કરાવવું હતું અને જ્ઞાન અપાવવું હતું, એટલા માટે એને યુદ્ધ કર્યું બધું છે. તમારે કહેવાની વાત એ છે કે આપણા સારમાં સાર કોણ? હું અને મારો ભગવાન. આ બેને ખાસ ઓળખી રાખો, અને જેટલા એ બેને ઓળખશું એટલી આપણા જીવનની સમસ્યાઓ એ પણ હલ થઈ જશે, અને ભગવાનની પણ આપણા પર કૃપા થઈ. પાત્ર તો થવું પડે ને, પાત્ર થયા કોઈ વસ્તુ મળે ને, અને પાત્ર થવા માટે આ પહેલી શરત છે. ભગવાન આપણા મિત્ર છે, આપણા સાચું જીવનને તારનાર કોઈ હોય તો એ જ છે ને. હા, દેવેશા ગુણમયી મમ માયા દુરસ્તયા મામેવ પ્રપદ્યે જય માયા તરંતી. જે માયા, આ તમારી બધી માયા જે કાંઈ છે, કચ્ચા બચ્ચા જે કાંઈ તમને આ દુનિયા દેખાય છે એવું તમારી છે? બોલો, આખી બધી પ્રભુની માયા છે. પણ જ્યાં સુધી એ પરમાત્માનો આશ્રય ન થાય ત્યાં સુધી આપણને માયાનું આવરણ પણ એ પરમાત્મા જ જોતે. એટલે કીધું એને દૈવેશા ગુણમયી મમ માયા દુરસ્તયા. દૈવી જ્યાં મારી માયા છે ધરી શકતો નથી, પણ એક માર્ગ છે, મામેવ પ્રપદ્યન્તે. જાદુની પણ અહીં રોજ આવીને ભગવાનના દર્શન કરી, હા, અને જે કાંઈ કામ કરવા જાવ તો કંઈ વાંધો નથી. સમજ્યા? કોઈ એમ નથી કીધું તમે 24 કલાક બેઠા રહો. તમને એવું કીધું આ બધાને મૂકીને સંન્યાસ એવું કીધું કંઈ ભગવાને? પોતાના કોશે વર્ગની યથાયોગ્ય સંભાવ્ય લીધું હતું. એટલે સંસાર તો રહેવાનો, સંસારમાં આ સાધન છે. હા, તમારે સ્કૂટર ગાડી હોય તો લક્ષ્ય સુધી પહોંચાય ને, એમ અટાણે જે આપણને મેળવ્યું સાધન છે. અને સાધ્ય કોણ છે? ભગવાન છે. કારણ કે હાચા કેચું જે કંઈ છે એ મારા ભગવાન છે. સમજ્યા? આ તો બધું સાધન. એ સાધનને, આ સાધન હારા હોય તો તમે સારી રીતે ભજન ભક્તિ કરી શકો. એટલે ધંધો તમને સારો આપ્યો, જે કંઈ આપ્યું હોય એટલા માટે આપ્યું છે તમે સુખ શાંતિથી ભગવાન. વિજયભાઈ પાટો શું ક્યારે કરાયો કયો નહીં? આમાં સારભૂત કોણ છે? ભૌતિક દ્રષ્ટિએ આધ્યાત્મિક દ્રષ્ટિએ સારભૂત ભગવાન, ભૌતિક દ્રષ્ટિએ સારભૂત કોણ? વિજયભાઈ. અને એમાંથી સુખ સારભૂત કોણ? પૈસા. એનો તો પાટો શું થાય? બોલો. હે, એટલે સાતમા સાર ત્રણેય વસ્તુ છે, અને તો જ આ બધી વસ્તુ આપણે થઈ શકી છે. એટલે અત્યાર સુધી સ્વામીએ જે વાત કરી એનો લક્ષ્ય એટલો જ છે
કે તમારા હાથા હિચે જો જ્યારે જ્યારે તમે ગમે તે ભાગવત રામાયણ ગમે તે શાસ્ત્ર વાંચો, જ્યારે જ્યારે લોકોને મુશ્કેલી પડી ત્યારે કોણ સહાય કરવા આવ્યો? ગજેન્દ્રનું જવન, પ્રહલાદ, ઘણા એવા દ્રષ્ટાંત સમય ભાવને કારણે વર્ણન નથી કરતો, પણ જ્યારે જ્યારે વિઘ્ન આવ્યો ત્યારે કોણ આવ્યું? કયો છે? છોકરો ગમે એવો છો આવો પણ વિપત્તિમાં આવે ત્યારે રક્ષણ કોણ કરે? નો બાપ કશે બીજા કોઈ કરવા નથી, આ કાંઈ દે કોઈ અમે જો કરે? હા, એટલે આપણે તે ભગવાન એટલે તમે એવું માતા એવું આપણે કહીએ છીએ. અને જ્યારે આપણા ભગવાન જ આપણા મિત્ર છે પછી ક્યાં કરો? પાપા નિવારેતે યોજતે હિતાય તુયમ નિવૃત્તિ ગુણાન પ્રગતિ કરોતે આપદગતે ન દહાતિ દાતે સન્મિત્ર લક્ષણમ સવિસંતા. મિત્રનું લક્ષણ બતાવ્યું. પાપા નિવારેતિ, જો પણ પગલે બધા હતા ને છતાં એના પાપનું નિવારણ કોણે? ભગવાન કર્યું, બીજા કઈ કીધું? કયો છે? ત્યાં સુધી પાપા નિવારતી હિતે પુરાય, પાપનું નિવારણ કરે ને હિત, જેમાં આપણું હિત હોય ને એવી હિતમાં આપણને પ્રવૃત્તિ કરાવે. ગુહ્યમ નિહગતિ, આપણા ઘણા અપરાધો આ એને ગુહ્યતી એટલે ગુપ્ત રાખે છે. ગુણાન પ્રગતિ કરોતી, આપણામાં જે વિશિષ્ટ ગુણો છે ને એ ભગવાન પ્રગટ કરતા હોય છે. પાપ ગતે ન દહાતી દાદે, કોઈ પણ વિપત્તિ આવે ત્યારે છાંટો મિત્ર છોડે ને, મિત્રની હંમેશા સદુપયોગ ત્યારે જ થાય છે. એમ આપણે જેટલા ભગવાનના આશ્રયમાં રહીએ અને ભગવાનના અનુકૂળમાં રહીએ, એનો જેટલો મહિમા કરીએ એટલું જ આપણો ઉદ્ધાર છે. અને ખરેખર ભગવાન કેવળ ભાગવત એવું નહીં માનતા. હા, સર્વના હૃદયની અંદર ભગવાન કેવું રહ્યો? ઈશ્વર સર્વભૂતાના હૃદય તુને તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાને યંત્ર રુદ્રાની માયા. માયા રૂપી યંત્રથી બેઠેલો ભગવાન બીજે ક્યાંય નથી, અંતરમાં આપણા અંતરમાંથી બિરાજમાન છે. હા, આપણને જ્ઞાન અપોહન જે કાંઈ છે એ કોનાથી થાય છે? એ બધું ભગવાનથી થાય છે. હવે આવું ભગવાનનું છત્ર મૂકી અને કેવળ આ દુનિયામાં રાખીએ તો શું થાય? અધોગતિ થવાની, બીજું કાંઈ. સમજ્યા? અને એ જ આપણા સાચા છે એવું માની અને જે ઉપાસના ભગવાનને કરવી એ જ આપણું લક્ષ્ય છે, એ જ આપણા જીવનનો સાર છે. કે જે તે બાને કરી આત્માને ઓળખો અને ભગવાનને ઓળખો અને જગતને જે છે ના. મને કોઈ ભગવાન મન કર્યું તો તારી મોટર ન હોય, તારા હારા કપડાને બંગલો જેવું કોઈ કહે છે? આ તો બધું હોવું જોઈએ, ન હોય તો પાછું શું થાય? કયો છે? પણ આ મને કોણે આપ્યું છે તો આનું સમર્પણ મારે કંઈક થવું જોઈએ. આપનારો મારો ભગવાન છે, એને અર્થે જેટલું આપણું શરીર જે કંઈ પણ. અને એક વિચાર કરો તો આ દુનિયામાં આપણે આવ્યા શું ભગવાને આપણને આપ્યું છે? 3 સાધન આપ્યા. એક શરીર આપ્યું છે, આમાં બુદ્ધિ આપી છે. હા, શરીર, બુદ્ધિ અને ધન. જેને આપણું નથી, લક્ષ્મી છે. બોલો, ભગવાનના પત્ની છે લક્ષ્મી, અને એને આપણી સેવામાં મોકલે છે તો આપણે કેટલું સાવચેત રહેવું પડે. કયો? એટલા માટે જે કંઈ આપણને મળ્યું છે એ સારભૂતમ તદુપાસનીયમ. આ દુનિયામાં સારભૂત બે, એક તમે અને આપણે અને એક મારો ભગવાન. એટલે એમનું લક્ષ્ય રાખી અને પછી જેટલું કામ કરીએ તો બેવાના આપણા સુધરે. આજના પાટોત્સવના પવિત્ર દિવસે હિતેશભાઈને તો બહુ લાગણી રોજ પ્રત્યે સમજ્યા. બે માણસને રવિકાંતાબેન પ્રત્યે એટલો ભાવ, અમારા ચેતન સ્વામી પ્રત્યે એટલો ભાવ, અને એ ભાવનાને પાછી નિભાવી એમને. હા, ભાવના તો હોય, ભાવના કરતા દુનિયા બધું નકામું સમજ્યા, પણ એ ભાવનાને નિભાવવી, એને સાકારમાં પરિણિત કરવી, આ બહુ કઠણ કામ છે. ત્યારે એમને નિભાવ્યું છે. અને સાથોસાથ મને કહેતા આનંદ થાય છે કે ધીરેન્દ્રભાઈએ જ્યારથી આ મંદિરને પહેલાં હતો જ નથી એમ નહીં, ત્યાંથી આ મંદિરની ઉન્નતિ ભૌતિક રીતે કથા વાર્તા કરીને બે રીતે કરી. ખાલી ભૌતિક કંઈ ન હાલે, અને અરે કથા વાર્તા આ તે આ બધું હોવું જોઈએ ને. નીલકંઠ સ્વામીને અવારનવાર સંતોને બોલાવી કાઢી આપણને સત્સંગમાં પણ સારો લાભ અપાવે છે. અને એની સાથે મંદિરમાં જે ખામી હોય ભૌતિક દ્રષ્ટિએ પણ જોજો તમે, કેટલાય પરિવર્તન આ મંદિરની અંદર થઈ ગયા તમે જોઈએ. પણ એ બધા આપણે ધીરેન્દ્રભાઈને પણ ઘણા ધન્યવાદ આપું છું.
સાથોસાથ હિતેશભાઈએ જેવું સરસ મજાનું કાર્ય કરી આપણને સારો સત્સંગનો લાભ આપ્યો એ બદલ એમને પણ ઘણા ધન્યવાદ આપી અને વાણીને વિરામ આપું છું. જય ખૂબ સરસ રીતથી પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ રૂઢ આશીર્વાદની એક વર્ષાઓ વરસાવી અને આપણને સૌ કોઈને ટકોર મંદિર પ્રત્યે આવવાની, સત્સંગમાં કથામાં વિશેષ આપણું જીવન મળે એવી અદ્ભુત દિવ્ય ટકોર આજના દિવ્ય પાટોત્સવ પ્રસંગે આપણને સૌ કોઈને કરી છે. કારણ કે ભગવાન શ્રી હરિએ આ ઉત્સવ અને સમય એટલા માટે કર્યા છે કે આમાં કંઈક વસ્તુ યાદ રહે તો એ જીવાત્માના કલ્યાણને માટે હોય છે. ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં ઉત્સવ કર્યો, બહુ મોટો ઉત્સવ, રાસોત્સવ કર્યો, રંગોત્સવ કર્યો. એમાં ઝીણાભાઈએ ભગવાન સ્વામિનારાયણને 1 મહિનો સુધી રોક્યા અને મહારાજને એવું કહ્યું ઝીણાભાઈએ, કારણ કે સોરઠ દેશ છે ને એ તમારું હૃદય છે. ભગવાન શ્રી હરિને કહ્યું કે આ સોરઠ છે તમારું હૃદય છે અને તમે અવારનવાર એમ કહો છો કે સોરઠના ભક્તો મને જેટલા પ્રિય છે, જેટલા વાલા છે, એવો દેશ કે એવા ભક્ત મને પ્રિય નથી. કારણ કે આપણો સોરઠ એક ભાવનાવાળો દેશ. એટલે ભગવાન શ્રી હરિને ઝીણાભાઈએ ખૂબ રોક્યા અને મહારાજને કહ્યું છે તમે આ ઉત્સવ, સમયા, પ્રસંગ એની શરૂઆત પણ આ સોરઠમાંથી કરી છે. કારણ કે જન્માષ્ટમી, રામનવમી જેવા અનેક ઉત્સવો ભગવાન સ્વામિનારાયણે આ સોરઠમાંથી શરૂઆત કરી અને પહેલો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે ત્યાં રંગ ઉત્સવ કર્યો. એટલે ભગવાન શ્રી હરિ બહુ રાજી થયા એટલે ઝીણાભાઈને એવું કીધું, ઝીણાભાઈ આ સારો સમાજ, આજુબાજુના પ્રદેશના, ગામના તમામ લોકોએ ખૂબ સેવા કરી છે એટલે અમે બહુ રાજી થયા છીએ. તો અમારે બીજી વસ્તુ તો અમારી પાસે એવી છે નહીં કે અમે એને આપી શકીએ. અમારે અમારા હાથનો પ્રસાદ આ બધા ભક્તોને જમાડવો છે. કારણ કે ભવ બ્રહ્માદિકને ભગવાનનો પ્રસાદ મળતો નથી. એવો દુર્લભ પ્રસાદ ભગવાન સ્વામિનારાયણે ઝીણાભાઈને એમ કહ્યું કે અમારે અમારા હાથનો પ્રસાદ જમાડવો છે. એટલે આવતીકાલે આપણે છે ને કોઈ ગામનો વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ. ધુવાડા બંધ કામ કરવું છે. એટલે ભગવાન શ્રી હરિને ઝીણાભાઈ એવું કહ્યું કે મહારાજ આપણે બધાને જમાડવાની ઈચ્છા છે, પ્રસાદ દેવો છે, તો અમારા ગામનો એવો રિવાજ છે કે કોઈને નાનો મોટો પ્રસંગ કરવો હોય ને તો ગામના આગેવાનોને બોલાવવા પડે. એટલે મહારાજ કે આપણે જમાડવા છે એમાં બીજાને શું બોલાવવાની જરૂર છે? પણ ઝીણાભાઈએ બહુ આગ્રહ કર્યો મહારાજને. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, બોલાવો, બીજું શું. એટલે બધી જ નાતના એકુક આગેવાનને બોલાવી અને મહારાજ જે ઢોલિયા ઉપર બેઠા હતા ને એની આગળ બેઠા. તમામ ભક્તો, આજુબાજુના પ્રદેશોના જેટલા આગેવાનો નાતના બધા હતા ને એને બોલાવીને મહારાજ આગળ બેઠા. એટલે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ એવું કીધું કે આ રંગ લઈ આવો, કુંડ ગાળવા, વસ્તુ પદાર્થ, સંતોને હાચવવા, કારવા, તમે ખૂબ સેવા કરી છે ને એટલે અમે બહુ રાજી થયા. એટલે અમારે અમારા હાથનો પ્રસાદ જમાડવો છે. તમારે જે જમવાની ઈચ્છા હોય ને કયો. કારણ કે સાટા, જલેબી, મેસૂબ, અડદિયા, મોહનથાળ, સુખડી જે જમવું હોય ને કયો. એટલે તમે જમાડવા જ છે. તમને હોત, તમને અત્યારે ભલે પાણી આવી ગયું પણ તમને જમાડવા છે. એટલે મહારાજે પૂછ્યું તમારે જે જમવાની ઈચ્છા હોય કયો. પણ ઓલા આખો સમાજ મૂંઝાઈ ગયો, હાવ કાંઈ બોલે ચાલે. એટલે મહારાજ કહે છે તમારે જે જમવાની ઈચ્છા હોય એટલે હું થાય સાટા, જલેબી, અડદિયા, મોહનથાળ, મેસૂબ જે જમવું હોય કયો. એટલે આપણે આજે કંદોઈને કહી દઈ એ વસ્તુ બનાવવાની શરૂઆત કરી દઈ નહીં આમ. પણ આ લોકો કોઈ બોલે કે ચાલે, કાંઈ બોલ્યા નહીં. એટલે મહારાજે ઝીણાભાઈને પૂછ્યું, ઝીણાભાઈ કાંઈક બોલાવો તો ખરા, શું એને જમવાની ઈચ્છા છે એ પ્રમાણે કરી. ત્યારે ઓલાએ એવું કીધું કે સ્વામિનારાયણ તમારે જો જમાડવા હોય ને તો હેરાન કરો. તો મહારાજ મૂંઝાઈ ગયા. મહારાજ કે આવડી હેરાન શું હોય છે? એટલે ઝીણાભાઈ કે નાખેલીઓ ગોળ, ચોખા અને તાંબડી તારે ઘી લ્યો. ઓ મહારાજ કહે તો આવરાજી હાલો, આવતીકાલે કોઈ પણ સમાજ બાકી ન રહેવો જોઈએ.
આ બધા સમાજને ધુવાડા બંધ નથી કહેતા કે ધુવાડા બંધ જમાડવું છે, પણ બીડીના ધુવાડા સિવાય હો, એટલે બીડીનો નિર્ણય ન કરવો જોઈએ, એનો વાંધો નહીં. એટલે મહારાજે કીધું, એટલે મહારાજે જીણાભાઈને કહી દીધું કે આવતીકાલે તૈયારી કરી દો. ભગવાન સ્વામિનારાયણ પોતે ઘીની તાંબડી લીધી અને ખૂબ જમાડતા હતા. બધાને જમાડી લીધા ને એટલે મહારાજે પૂછ્યું કે હવે જીણાભાઈ કોઈ બાકી છે? તો કે ના, હવે કોઈ બાકી નથી. છેલ્લે મહારાજ જે જગ્યાએ રાસ રમ્યા ને એ ઊંચા ટેકરા ઉપર ગયા તો દૂર દૂરના સમાજ બેઠેલો હતો. એટલે મહારાજ કે જીણાભાઈને, જીણાભાઈ આ કોણ દૂર દૂર બેઠા છે? તો કીધું બહારના છે. મહારાજ કે બહારના? તો બહારના આજે પંચાળાની ભૂમિમાં આવ્યા છે ને, બોલાવી લ્યો બધાને. બોલાવ્યા. એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે પીરસતા હતા. પીરસવું એ કળા છે, તમે જોજો લગ્નમાં, પ્રસંગમાં, કથામાં તમને પીરવવાનું કોઈ કે કોઈ પીરસ્યું ન હોય તો તમે કઈ રીતથી લ્યો? કયો તો થાળી કોકમાં નાખો, કોકમાં ન નાખો, છેલ્લે નીકળી જાય. કારણ કે જેને પીરસ્યું જ નથી. પીરસવું એક બહુ મોટી કળા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે તાંબડીની ઘી લઈ અને પીરસતા હતા. એમાં એક જણાની મૂર્તિ યાદ રહી ગઈ. ઓહો, કોઈ પણ સમાજ મળે ને કે એને એમ કે અમે પંચાળે ગયા અને ત્યાં તો સ્વામિનારાયણની લટકનતી મૂર્તિ પીરસતી હતી, એવું કોઈ પીરસે નહીં બોસ. અને આજે કદાચ એવું થાય કે ભાઈ અમે તો પોરબંદર ગયા અને ત્યાં મંદિરમાં પાટોત્સવ હતો અને ત્યાં જમણવાર હતું, એવું તો અમે જમણવાર જેમાં નથી ક્યાંય લ્યો બોલો. કારણ કે ભગવાનનો પ્રસાદ છે ને, એ તો દુર્લભ છે ભગવાનનો પ્રસાદ. શીરો તો તમારે ઘેરે બનાવો છો અને સત્યનારાયણની કથા કરો, ન્યાય શીરો બનાવો છો, ન્યા કેવો મીઠો લાગે. ભળો થોડો બધી મળી જાય ને તો મજા આવી જાય. કારણ કે પ્રસાદ છે. એટલે પ્રસાદ જીવનમાં આવે ને તો એ જીવાત્માના બધા જ અવયવ ઉજાગર કરી દેતા હોય છે. એટલે હવે અહીં એક મૂર્તિ યાદ રહી ગઈ. જે મળે ને એમ કે ભાઈ અમે પંચાળે ગયા, ત્યાં તો સ્વામિનારાયણની લટકનતી મૂર્તિ પીરસતી હતી ને, એવું કોઈ પીરસે નહીં લ્યો બોલો. આટલી જ મૂર્તિ યાદ રહી ને એનો અંતકાળનો સમય થયો, એના કુબામાં બીમાર થયો. એટલે હવ ખબર કાઢવા આવે સગાન સંબંધીઓ, સ્નેહીઓ, અને ખબર કાઢવા એટલે પૂછે તો ખરા ને હોત કે શું છે, શું તકલીફ થઈ છે? તો બધા સભ્યો પાછા એમ જ કે બીમાર થઈ ગયા છે પણ હમણાં ખાવાનું મૂકી દીધું. તો જવાનું લે. આ કેમ જાણતા હોય કે ખાવાનું મૂકી દીધું, અનાજ મૂકી દે એટલે જાય ખરો? પણ એને ખબર છે કે કળિયુગમાં અન્ન હામાં પ્રાણ છે. જો અનાજ ન જાય તો કદાચ વયો હોત જ જાય. હવે અહીં તમને 2 દિવસ અગાઉ કહી દીધું કે 2 દિવસ પછી 11 આવે છે, તો ઓલું રીંગણું લગાવી એમ લગાવી દે લે. 2 દિવસ પછી 11 આવે છે તો 11 માં કેવો આનંદ હોય છે. 11 પ્રકારના એટલે 12 પ્રકારના રસ હોય લ્યો. હવે 11 પ્રકારનો તો 11 કહેવાય ખરો, 11 પ્રકારના તો રસ હોય જ. 12 પ્રકારના રસ હોય એમાં. તો એ આપણને એમ થાય કે હવે 11 આવે શું થાય એમ. એટલે એક એકાદશી જો ન થઈ શકતી હોય તો મહારાજ કહે છે કે 15 દિવસે એક એકાદશી આવે તો ખબરદાર થઈને એક એકાદશી કરવી જોઈએ. કદાચ તમે ઉપવાસ ન કરી શકો તો કાંઈ નહીં, પણ ફલાહાર કરીને પણ એક એકાદશી કરવી જોઈએ. એટલે આવું જો કદાચ બનતું હોય એટલે સગા સંબંધીઓ, સ્નેહીઓ જ્યારે ખબર પડે એટલે તમામ માણસો ખબર કાઢવા આવતા હોય. એટલે એ વખતે બધો સમાજ ભેગો થયો હતો. સમાજ ભેગો થયો એમાં ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા માટે આવ્યા અને આખો એ ખંડ પ્રકાશ થયો. ત્યારે ઓલા સમાજ વિચારમાં પડ્યા કે આને સ્વામિનારાયણ કેમ તેડવા માટે આવ્યા છે? આણે નથી ભજન કર્યું, નથી ભક્તિ કરી, નથી પોરબંદરના મંદિરમાં ગયો કે નથી ક્યાંય કામ કર્યું. તો ભજન, ભક્તિ, ધ્યાન, કથા, કીર્તન, દાન, ધર્માદા, પુણ્ય કાંઈ કર્યું નથી અને આને સ્વામિનારાયણ કેમ તેડવા માટે આવ્યા છે? એટલે ઓલા બધા વિચારમાં પડી ગયા કે આને કર્યું તો નથી કાંઈ અને સ્વામિનારાયણ કેમ તેડવા આવ્યા? એટલે ઓલા કે આપણે સ્વામિનારાયણને પૂછી લઈ. બીજું હું. એટલે એ લોકોએ ભગવાન સ્વામિનારાયણને એની ભાષામાં પૂછ્યું કે સ્વામિનારાયણ આને હે પુણ્ય કરી તમે તેડવા માટે આવ્યા છો? તો કે એનું બીજું કાંઈ પુણ્ય નથી, પણ હાલતા ચાલતા ખાતા પીતા સગા સંબંધી જે કોઈ મળે ને ત્યારે હું કહેતો કે ભાઈ અમે પંચાળે ગયા, ત્યાં સ્વામિનારાયણની લટકનતી મૂર્તિ પીરસે, એવું કોઈ પૂછ્યું નહીં. એટલે એટલા જ ખાલી સ્વામિનારાયણનું નામ આવ્યું એટલે એટલા પુણ્ય કારણે અમે તેડવા માટે આવ્યા છીએ. ગોળ છે તો ગોળ તો ગળ્યો જ હોય ને, એ કદાચ આવા પ્રકાશમાં ખાવ તો કેવો લાગે? ગળ્યો લાગે. પછી અંધારામાં ખાવ તો કેવો લાગે? એ કડવો લાગે. એનો ગળપણનો સ્વભાવ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે સ્વામિનારાયણ નામ લેશે
તેના બધા પાતક બાળી દેશે, સે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય. હાલતા ચાલતા ખાતા પીતા જાણતા અજાણતા ભગવાનનું નામ લ્યો ને એટલે પુણ્યકારી છે. એટલે આ વર્ષમાં એકવાર ઉત્સવ એટલા માટે થાય છે કે કદાચ આ ઉત્સવની અંદર તમે આવો અને બીજી કઈ વસ્તુ યાદ ન રહે, પણ એક ઉત્સવ યાદ આવી જાય ને તો એને યોગ્ય કરીને ભગવાન, સાધુ, બ્રહ્મચારી અને આ ઉત્સવો આપણને કાયમ માટે યાદ રહે. એટલે આવા પ્રસંગો હંમેશને માટે યોજી છે. એટલે આવા દિવ્ય પ્રસંગમાં તમને બધાને ખૂબ સારા રૂડા આશીર્વાદ આ સંતોના મળ્યા. સાંજે પણ સારી કથા પૂજ્ય નીલકંઠ સ્વામી અને સંત મંડળે કરી. અને આવા દિવ્ય પ્રસંગો જ્યારે યોજતા હોય ત્યારે સાધુ સંતો હંમેશને માટે આપણને આપણા રૂડા આશીર્વાદો દેવા માટે આવતા હોય છે. એ આપણા જીવાત્માના શ્રેય અને ભૂલને કદાચ સુધારવા માટે પણ આ સંતો પ્રયાસ કરતા હોય. તો આવો અત્યારની આ દિવ્ય સંતોની જે સભા છે એને પૂર્ણ કરી સ્વાગત અને સન્માન આ સંતોના ખૂબ રૂડા આશીર્વાદો લીધા પછી સ્વાગત અને સન્માન કરવું છે. હું ધોળકિયા સાહેબને વિનંતી કરીશ કે આ સંતોના દિવ્ય સન્માન સાથે સાથે યજમાન પરિવારોનું સન્માન પણ આ સંતો કરવા ઈચ્છી રહ્યા છે. તો સંતો એ યજમાન પરિવારનું પણ સન્માન કરશે. હેલો, સહજાન સ્વામી મહારાજની જય. આજે 119મો પાટોત્સવ આપણા ખરેખર મહાભાગ્ય કહેવાય કે આટલા બધા સંતો સામે ચાલીને આશીર્વાદ આપવા માટે, દર્શન આપવા માટે ભરેલા છે. તો આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. અને સંતોના પૂજન માટે, ભાવ પૂજન માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. અને છેલ્લે એટલા માટે રાખ્યું કે બધા એનો લાભ લઈ શકે. હું વિનંતી કરું આજના મુખ્ય યજમાન જે હિતેશભાઈ ઉનડકટ, સંતોને વિનંતી કરું કે માત્ર 4 કે 5 વર્ષથી અમારા સત્સંગમાં જોડાયા છે, પણ અમારા બધા કરતા આગળ નીકળી ગયા છે. એટલો બધો ભાવ સંતોને, સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે અને મંદિરના તમામ કામમાં એનો સિંહ ફાળો હંમેશા હોય છે. એટલે આજે બધા સંતોની પધરામણી થઈ એના માનમાં આપણે જોરદાર તાળીઓ વગાડીને વંદન છ અને જય સ્વામિનારાયણ કહીએ. હું વિનંતી કરું હિતેશભાઈને કે બધા સંતોને કર્મશઃ એ ફૂલહાર અર્પણ કરે અને આશીર્વાદ મેળવી જીવનમાં આવા નવા કાર્યો કરતા રહે એવા ઉજ્જવળ આશીર્વાદ સંતો આપે. આપણા મંદિરમાં બધા સંતો અનેક વાર આવ્યા છે. એક વખત તો લગભગ 26 જેટલા સંતો એક સાથે એક જ દિવસે એ આપણા મંદિરમાં પધારેલા. અને ગયા વર્ષે પાટોત્સવમાં હવે આપણે નસીબદાર કહેવાય કે આપણા સંપ્રદાયના ભાગ્યે જ કોઈ એવા મોટા સંત હશે કે જેના દર્શન આપણે અહીંયા થયા ન હોય. ગંગા સામેથી ચાલતી આવીને આપણને પવિત્ર કરવા આવે એવા આપણે ભાગ્ય છે. એની પાછળ ભગવાન સ્વામિનારાયણનો કેટલી કૃપા આપણા પર વરસી છે એ તો જ્યારે અનુભવી ત્યારે ખ્યાલ આવે. હવે આપણા આજના પાટોત્સવના ભાગ્યશાળી એવા હિતેશભાઈ અને એમનો પુત્ર શ્રી એ બંનેનું સન્માન આપણા ટ્રસ્ટી મંડળ કરવા ઈચ્છે છે. તો હું સૌથી પહેલાં ધીરેનભાઈને વિનંતી કરું કે હિતેશભાઈનું પુષ્પહારથી સ્વાગત કરે
અને અભિવાદન કરે અને એવા આશીર્વાદ આપે કે આવા નવા કાર્યો એ હંમેશા કરતા રહે. અને ધીરેનભાઈ આપણા એ જુનાગઢ જિલ્લામાં સત્સંગ સ્થળોમાં જેટલું દાન આવે છે એના કરતાં પણ વધારે પોતે એકલા દાન આપણા જુનાગઢ સ્વામી મંદિરમાં આપે છે. એ આપણા માટે ગૌરવની વાત છે. સંપત્તિ તો બધા પાસે હોય પણ યોગ્ય જગ્યાએ વપરાય એ જ સાચી સંપત્તિ છે. હું તમામ ટ્રસ્ટીઓને વિનંતી કરું કે આ શ્રેય અને એ બંનેનું સન્માન કરી ગઈકાલ સાંજની સભામાં પણ ઘણા બધા હરિભક્તોએ લાભ લીધો. પૂજ્ય નીલકંઠ સ્વામી તો લગભગ દર મહિને એક વખત અહીંયા પધારીને અમને સત્સંગનો સારામાં સારો લાભ આપે છે. અને છેલ્લા 5-7 વર્ષથી તો મંદિરનું એટલું બધું એને કામ કર્યું છે અને અમને જે તરબોળ કર્યા છે ભક્તિમાં એ બદલ તમામ સંતોને અમે અને ઉપર જે બહેનો છે એ હેતલબેનનું સન્માન કંચનબેનને કઈ કરો અને આપણા સાંખ્યોગી માતાનું સન્માન પણ એ કંચનબેન કરે. પૂજ્ય સંતોની લાગણી છે, ભાવ પ્રેમ છે કે બધા સંતો વતી એ બધા જ સંતો જો કેટલું સન્માન અને કેટલી લાગણી બતાવે છે. તો હું વિનંતી કરું તમામ સંતોને કે આશીર્વાદ આપે અને આવા નવા કાર્યો અમારા મંદિરમાં થતા રહે અને આપ ખાસ પધારતા રહો એવી ખાસ વિનંતી. ધીરેનભાઈને વિનંતી કે આ સંતો પણ આપણું ભાવ પૂજન કરે ઈચ્છે છે તો પધારો ધીરેનભાઈ. બધા સંતો બધા